જમન્નાનિકમં ખવે ભુવાન વાસકોડિહિં તમ નાનિતિમ ગુતો ખવે ઉષાસમિતેના. જીવનની અંદર અમે કોઈ પણ પ્રકારની આરાધના કરીએ, કોઈ પણ પ્રકારની અનુભૂતિ કરીએ, એ તમામે તમામની પાછળ આજના કાળમાં પણ અમારે શાસ્ત્રનો આધાર હોવો જોઈએ. 45 આગમોમાં મૂળ આગમોનો ક્યાંક આધાર લેવો પડે, મળવો જોઈએ. વૃત્તિચૂરની ભાષ્ય ટીકા એમાંથી કોઈ આધાર મળવો જોઈએ, એ પણ આગમ જ ગણાય, શાસ્ત્રો ગણાય. તે સિવાયના પણ હરિભદ્ર સુરી, મહોપાધ્યાયજી મહારાજ, કલિકા સર્વજ્ઞ શ્રી, આવા મહાપુરુષોના જે ગ્રંથો છે એનો આધાર પણ ચાલે. અને છેલ્લા જે સ્તુતિ સ્તવનને સજ્જાઈને 100 વર્ષ થઈ ગયા છે એ પણ ચાલે. આમાંનો કોઈ પણ આધાર લીધા વગર એ આરાધના પણ અમાન્ય છે અને અનુભૂતિ પણ અમાન્ય છે. બીજું તરફ માંગીશ, વિષય આવશે તો આરાધના પણ અમાન્ય છે અને ભાગ્યશાળી અનુભૂતિ પણ અમાન્ય છે. સારા શબ્દો હોય, સારું સાહિત્ય હોય, સારા એક્શન એક્સપ્રેશન હોય, એથી કઈ એ વાત સાચી છે એવું ચાલે નહીં. અમારા મનની અંદર પણ અમને કોઈ વિચાર આવે અને પછી અમે એને બોલી દઈએ આ પાઠ ઉપરથી, એવું ચાલે નહીં. અમારે બધામાં શાસ્ત્ર આધાર તો લેવો જ પડે. આગમો કે ગ્રંથો કે સજ્જાયો સ્તવનો એ સાંભળ્યા પછી એને વાગોળતા અમને કોઈ નવું જ્ઞાન સમજાય તો એ નવા જ્ઞાનનો પણ અમારે શાસ્ત્રાધાર મેળવવો પડે. આગળ વધીને પરમાત્માના શાસનની જે કોઈ તમે આરાધના કરો છો, એ સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, પૂજા હોય, કોઈ ધ્યાન હોય, એમાં પણ તમને જે અનુભૂતિ થાય એ અનુભૂતિ એ આત્માની છે. આત્માની અનુભૂતિ કોને કહેવાય એનો પણ અમારી પાસે શાસ્ત્ર આધાર હોવો જોઈએ. એમ કહેવાય કે અત્યારે અમારી પાસે જે આગમો છે એ બિંદુ માત્ર છે, છતાં પણ અમે જે વાત કરીએ એ વાત શાસ્ત્ર આધારિત અને શાસ્ત્ર અવિરોધી હોય તો જ ચાલે. છતાં પણ એ બિંદુ જેવા આગમમાં પણ આજે તમામે તમામ આરાધના ને તમામે તમામ અનુભૂતિ અને તમામે તમામ જે વર્તમાનનો મોક્ષ માર્ગ છે એનો પૂર્ણપણે આધાર આ આગમોમાં આજે પણ રહેલો છે. અનેક પ્રકારના પંથો છે અને અનેક પ્રકારના પંથોના કારણે અનેક પ્રકારનું જ્ઞાન પ્રવર્તે છે. જ્યારે મેં અન્ય ગ્રંથો પણ વાંચ્યા અને મને એમ વાંચવામાં આવ્યું કે શ્વેતાંબર સંપ્રદાયમાં આગમો તો અલ્પ રહ્યા, તેથી એમાં હવે મોક્ષ માર્ગ નથી. પણ જ્યારે મારી પન્યાસ પદવી થઈ અને મને આગમ ભણવાની આજ્ઞા થઈ, અનુમતિ નથી કહેતો, અનુમતિ માત્રની મને આજ્ઞા થઈ કે આગમોદ્ધારક સમુદાયનો છે તારે આગમ તો વાંચવા જ જોઈએ.
અને જ્યારે આગમો વંચાયા, એના સ્વાધ્યાયો થયા, આગમ પરિચયની વાચનાઓ શરૂ થઈ, છેલ્લા ઘણા સમયથી મને પોતાને આત્માના પ્રતિ પ્રદેશે એટલો અદ્ભુત, એટલો અવનવો, એટલો બધો અદ્વિતીય મોક્ષ માર્ગ આ શ્વેતાંબરીય જ્ઞાનમાં મને સમજાયો છે. અને જ્યારે સમજાયું ત્યારે એ પણ ખ્યાલ આવ્યો કે આમ ચટપટ મંગણીને પટબ્યા, એ આવી રીતના કઈ મોક્ષ નથી મળતો. ચટમંગણી પટબ્યા, આમ છોકરી આજે ગમી આજે લગ્ન કરી નાખ્યા, એવી રીતના આત્માનો અનુભવ મળતો નથી. થોડીક સમજવાની કોશિશ કરજો. એવી રીતના કોઈ સમ્યક દર્શન મળી જતું નથી. હે પુણ્યવાનો, શુદ્ધાત્માઓ, હે સાધકો, ભાગ્યશાળીઓ, આ કાળમાં સમ્યક દર્શન એ એટલું બધું દુર્લભ છે. પરમાત્મા હાજર હતા ત્યારે કેવળ જ્ઞાન જેટલું સુલભ હતું, એટલું અપોઝિટ એક્સ્ટ્રીમ પર અત્યારે સમ્યક દર્શન દુર્લભ છે. એક તો અમારી પાસે સમય કેટલો, 100 વર્ષ, ચલો હા, ગચ્છાધિપતિ શ્રી દોલત સાગર શ્રી મહારાજ 103 વર્ષ થયા. એમાં તો કઈ કેટલીય પદવીઓને કેવો હતો. 100 વર્ષની જિંદગી કેટલી હાઈએસ્ટ એમ. 100 વર્ષની જિંદગી અડધી ઊંઘમાં જવાની. બાકુ થઈ ગયું. તંદુલ વૈચારિક પ્રેરણા નામના આગમમાં બધી 83 માળેલી છે કે જો તમારી ઉંમર 100 વર્ષની ગણીએ તો ઊંઘવાના કલાક કેટલા, ખાવાના કલાક કેટલા, ધંધા વ્યાપારના કલાક કેટલા, અગત્યના આવી પડતા અવરોધો, અંતરાયો, આપત્તિઓ, અતિવર્ષા, પૂર વગેરે એના કલાક કેટલા, અને આ બધું ગણીને તંદુલ વૈચારિક પરિણામે એમ પરમાત્માએ કીધું કે હે ભાગ્યશાળી, તારી પાસે ધર્મ કરવાના કુલ મળીને 15 વર્ષ હોય છે. કેટલા હોય છે? જેની ઉંમર 100 વર્ષની છે અને એ વ્યક્તિ પોતે આખું જીવન ધર્મ કરવા માંગે છે એની વાત કરી છે. શ્રાવકોની વાત છે. જે સતત ધર્મ કરવા માટે ઉદ્યમશીલ છે. આમ ટાઈમ મળે એટલે ઉપવાસ રહે, ટાઈમ મળે એટલે સામાયિક, ટાઈમ મળે એટલે પૂજા, અને 2 ટાઈમ પ્રતિક્રમણ, આવું જે કરી રહ્યો છે. દુકાને પણ ટાઈમ મળે તો કલાક સામાયિક કરીને જાપ કરી લે છે. એવા લોકોની વાત કરતા કહ્યું છે કે 15 વર્ષ. આ 15 વર્ષમાં શાસ્ત્રો ભણો ક્યારે? જ્ઞાન ક્રિયા 2 મોક્ષ. જ્ઞાન અને ક્રિયા 2 પટરી હોય તો જ મોક્ષ થાય. એટલા જ્ઞાનથી પણ મોક્ષ થાય નહીં, એટલી ક્રિયાથી પણ મોક્ષ થાય નહીં. ક્રિયા દ્વારા તમને જ્ઞાન થાય. બહુ મજબૂત વાક્ય આ છે. ક્રિયા દ્વારા તમને જ્ઞાન થાય. સમજાય છે વાત? તમારો દીકરો તમારા કદુ કરતા વધુ હોશિયાર હોઈ શકે, વધુ બુદ્ધિમાન હોઈ શકે, વધુ એને યાદ રહેતું હોય એ બની શકે, વધુ શક્તિમાન હોઈ શકે, વધુ ચતુર હોઈ શકે, પણ તમારા કરતા વધારે તમારો દીકરો
અનુભવી ન હોઈ શકે. ઘરડા ગાડા વાળે આજે કહેવત છે, એ કહેવતનો આધાર ક્રિયા છે. તમે જાજા આવે તારા કરતા મેં બહુ દિવાળી જોઈ, આનો આધાર શું? કૂટાનો, અથડાનો, ભટકાનો, ઉઠ્યો પડ્યો, ચડ્યો તૂટ્યો, આ રીતના જે ક્રિયાઓ થઈ, સંસારની ક્રિયાઓ કરતા કરતા સંસારનો અનુભવ થાય, ધર્મની ક્રિયાઓ કરતા કરતા ધર્મનો અનુભવ થાય. જ્ઞાનથી સારી ક્રિયાઓ થાય એવું નહીં. હા, પ્રથમ જ્ઞાનથી પછી ક્રિયાઓ સારી થાય. 100% એના વગર મેળ જ ના પડે. પણ જે તમારી પાસે વાત કઈ ચાલે છે કે તમે મોર્નિંગ વોક કરશો તો તમારું આયુષ્ય વધશે, તમે યોગા પ્રાણાયામ કરશો તો આયુષ્ય વધશે. તમે પ્રશ્ન કરો મારે તો ખાધા વગર, એટલે ભાઈ ખાવું તો પડે જ યાર. તમારો પ્રશ્ન કેવો છે? આવો છે. તમે જે વ્યાખ્યાન સાંભળ્યું એનાથી કલ્યાણ નથી. જો ખ્યાલ આવ્યો? જકાર મૂકું છું. વ્યાખ્યાન સાંભળવાથી કલ્યાણ નથી. જો એટલા જ્ઞાનને નહીં, ખા ખા કરે અને પછી ફરે નહીં તો અજીરણ થાય કે નહીં? ઓલું શું આવે છે, ઇલેક્ટ્રોલ પાવડર. ઇલેક્ટ્રોલ પાવડર. એકવાર મને બહુ લૂઝ મોશન થઈ ગયા હતા. વિહારમાં હતો, એક પગલું ભરાતું નથી. એટલે પહેલા જ્યાં હતા ત્યાં આવેલા સાવક પાસે ઇલેક્ટ્રોલ પાવડર મંગાવ્યો અને જેવો એક ગ્લાસ એ વાપર્યો તરત તો તાકાત આવી ગઈ, તરત જ એક એનર્જી આવી, ઊભો થઈ ગયો. એકવાર એવું થયું કે મને કોઈ તકલીફ નહીં હતી, પણ એક મહાત્માએ આ પાવડર વોર્યો હતો, એમને એકાદ શું હતું એ ભૂલી ગયા, પડ્યો રહ્યો અને ઊભા થઈ ગયા. હવે મારે લેવો પડે. બરાબર છે? તો વાતને સમજજો. મને લૂઝ મોશન, મને અશક્તિ હતી, ત્યારે ઇલેક્ટ્રોલ પાવડર મેં જે પીધો એનાથી મને તત્કાલ એનર્જીનો અનુભવ થયો. પણ વધેલો હતો, તકલીફ મને નહીં હતી, ત્યારે મેં પીધો, મને કઈ ખબર ના પડી. તમે જે જ્ઞાન લો છો એ જ્ઞાન કઈ ભૂમિકાએ લો છો? તમને એ લીધા પછી તમને શું ફીલ થાય છે? અલગ અલગ સંજોગોમાં અલગ અલગ ફીલ થશે. અને બહુ સાચું કહું, સાંભળેલું જ્ઞાન એ જ્ઞાન જ નથી. સાંભળેલું જ્ઞાન એ જ્ઞાન જ નથી. વાંચેલું જ્ઞાન એ જ્ઞાન જ નથી. ગોખેલું જ્ઞાન જ્ઞાન જ નથી. અનુભવ, ક્રિયાથી જે અનુભવમાં આવ્યું એનું નામ જ્ઞાન છે. ક્રિયા દ્વારા જો અનુભવમાં આવે, આ વિષયો બધા તો અત્યારે કહી ના શકાય. આપ તો બધા ઘણા પ્રવચનો સાંભળીને સુગ્ન પુણ્યાત્માઓ છો, એટલે ઘણી વાતો આપ સમજો પણ છો. પણ એક વાત મારે ચોક્કસ કહેવી છે કે અમારા વર્તમાનના આગમોમાં, વર્તમાનના ગ્રંથોમાં, વર્તમાનના જે સ્તુતિમાં સંપૂર્ણ મોક્ષ માર્ગ છે. અને સાથે 100% મારે કહેવું છે કે અમારી પાસે જે મોક્ષ માર્ગ છે એ સિવાય મોક્ષ માર્ગ નથી. એટલે આ હું નથી કહેતો. આચારાંક સૂત્રમાં પંક્તિ મેં વાંચી સંભળાવી તમને એકવાર. મેં વાંચી હતી પંક્તિ. આચારાંગમાં પરમાત્માએ સ્પષ્ટપણે લખ્યું છે કે જે રીતના કર્મ નિર્જાનો માર્ગ મેં તમને આ આપ્યો, આમ આપ્યો. પરમાત્મા લખે છે આચારાંગમાં, અત્યારે જીવંત છે વાક્ય, કે જે પ્રકારે મારો બતાવેલો જે મોક્ષ માર્ગ તમને આપ્યો છે એવો મોક્ષ માર્ગ બીજે નથી.
અથવા તો દુષ્કર છે. હું તમને કહેવા માંગુ ત્યારે તમને ચોક્કસ ખ્યાલ આવશે. અને હું તમને ખરેખર કહું, કદાચ તમે આગળ સાંભળશો, તમને એમ લાગશે કે મારા સાહેબ આવું હોય. આવું તો કંઈ સાંભળ્યું નથી, આવું તો બને નહીં. હું તમને હાથ જોડીને કહું છું પુણ્યાત્માઓ, મને કંઈક અલગ પ્રકારે સમજાય છે. એ મારે પીરસીને વધારે મારે મજબૂત થવું છે. મારે તમને પીરસીને વધારે અનુપ્રેક્ષાત્મક જ્ઞાનમાં, વિશેષ ભાવ જ્ઞાનમાં જવું છે. મારે તમને પીરસીને મારા પુરુષાર્થને મારે પ્રબળ બનાવવો છે. મારે તમને પીરસીને મને એક વિશેષ જ્ઞાન થાય એનું કારણ નિર્માણ કરવું છે. એટલે મને આ બોલવાની તમન્ના છે, એટલે મારે કંઈક કહેવું છે. શાસ્ત્રનો આધાર ન હોય, મને લાગે છે તે કહું છું. હું સે ટુ સોરી, હું ક્ષમાપના સાથે કહીશ કે વર્તમાન કાળમાં જે આંખ બંધ કરી ધ્યાન કરી અને અમે આત્માનુભૂતિ કરીએ છીએ એવા પ્રકારનું જે વચન વિશ્વમાં વિલસે છે, એમાં મને એવું સમજાય છે કે બહુ જ મોટો ભ્રમ છે. એ નથી આત્માનુભૂતિ. હું ફરી કહીશ. શું કહીશ? મિચ્છામિ દુક્કડમ. શા માટે કહીશ? સાલું કોઈને થયો હોય તો મને પાપ નથી કરવું, કે કોઈને થયો હું ના પાડું તો હું કઈ શ્વેતાંબર પરંપરાને મજબૂત કરવા માટે, મારી સમજણને મજબૂત કરવા માટે, ક્યાંક મારો અહંકાર બહુ થઈ જાય અને કોઈ વિશિષ્ટ જ્ઞાની આસાધના થઈ જાય, એવું તો મારે કરવું જ નથી. પણ અન્યત્ર દુષ્કર છે એવું મને સમજાયું છે. એવું પ્રેમપૂર્વક તમને કહેવા માંગુ છું કે હે ભાગ્યશાળીઓ, તમે બહુ ભાગ્યશાળી છો, તમે પરમ પુણ્યશાળી છો કે આવો માર્ગ આપણી પાસે છે. આમ આગમન કરીને બેસે અને પછી એ જે 4 શ્વાસ લે, 4 શ્વાસ મૂકે, વગેરે વગેરે પ્રક્રિયા, અને પછી એ એવો એક અનુભવ કરે છે જેમાં એને ટાઈમલેસ, પ્લેસલેસ, એજલેસ, પેઇનલેસ, આવી રીતની એક બોડી, આવી રીતની એક એસ્ટ્રલ બોડી જર્ની એને અનુભવાય છે. અને એમાં એ સ્થિતિમાં એ વ્યક્તિ ક્યાંક અડધો કલાક, કલાક, 2 કલાક, 3 કલાક પણ રહે છે, 5 કલાક પણ રહે છે. શાંતિથી બેઠો હોય, ટાઈમલેસ, કેટલો ટાઈમ થયો ખબર નથી. પ્લેસલેસ, એ પોતે હવે ક્યાં બેઠો છે એ પણ ખબર નથી. એજલેસ, એની ઉંમર છે એ પણ એને ખબર નથી. એ પેઇનલેસ, કઈ પીડા છે એ પણ વિસરી ગયો છે. આ બધાથી અલગ થઈ ગયો છે. આવી ભૂમિકાએ રહેલો કલાક, 2 કલાક, 5 કલાક બેસવા વાળો સાધક એ એવો અનુભવ કરે છે કે આ મને આત્માની અનુભૂતિ છે. આવું થયા પછી એના વિકારો પણ શાંત પડતા એને અનુભવાય છે. આવું થયા પછી એનો સ્વભાવ પણ શાંત થતો એને અનુભવાય છે. આવું થયા પછી શરીરના અનેક રોગો સમી ગયાનું પણ એને અનુભવાય છે. ખૂબ મારી વાત સમજજો. આવું એને અનુભવાય છે. અને આવું થયા પછી ઉર્જાનો જાણે અનંત પ્રવાહ પેદા થયો હોય એવું એને અનુભવાય છે. આવું થયા પછી હળવું હળવું લાગે, આમ શરીર આમ એકદમ હળવું હળવું લાગે, આવું અનુભવાય છે. છતાં પણ મારે કહેવું છે, શું આ આત્માની અનુભૂતિ છે એ વિશે વિચારવું જોઈએ. આ રૂપિયા કરોડનો સવાલ છે. આ શરીર હું નથી, હા, આ શરીર હું નથી. હા, આત્મા શુદ્ધ આત્મા એ મારો સ્વભાવ છે.
આ જ્ઞાની અને ચિંતનની ભૂમિકા તો સાહેબ શ્રાવક લેવકમાં પણ બતાવી છે. શરીરથી આપણે પોતે જ અલગ છીએ. આપનું શુભ નામ? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, ખૂબ વાક્ય સાચું તમારું, પણ હું દેહ નથી, હું આત્મા છું. આ બે શબ્દ એની ઉપર બહુ ઊંડાણભર્યું ચિંતન તો માગી જ લે છે. હું દેહ નથી એટલે હું દેહ નથી એટલે શું? જીવા જીવા ભિગમ નામનું આગમ છે આપણે તે ઉપાંગમાં. ત્રીજું ઉપાંગ, પહેલો ઉપાતિક, બીજું આજ પર ત્રીજું જીવા જીવા ભિગમ. જીવા જીવા ભિગમ નામનું સ્પેશિયલ આગમ છે આપણે ત્યાં. તો જીવનો જીવ પ્રત્યે અભિગમ શું અને જીવનો અજીવ પ્રત્યે અભિગમ શું? હું દેહ નથી એ વાક્યમાં મારો કઈ દેહ પ્રત્યે તિરસ્કાર છે? નહીં. એક ભેદજ્ઞાન ઊભું કરવા. હા, આત્મા અને શરીર વચ્ચેનું ભેદજ્ઞાન ઊભું કરવા માટે. બરાબર છે. તો કોના આત્માનું ભેદ જ્ઞાન અને કોના શરીરનું ભેદ જ્ઞાન? ગંભીર ભૂલ થઈ જશે જો પોતાનું બોલ્યા તો. અહીંયા જે મોટામાં મોટું પંચર પડશે ને, મોટામાં મોટું પંચર, હું તમને હાથ જોડીને કહું છું, તમે મને પ્રશ્ન પૂછી શકો છો. હું કોઈ જગ્યાએ ભૂલ કરવા માંગતો નથી, હું સ્વાધ્યાય કરું છું. મારે ક્યાંય ભૂલ નથી કરવી, મને બરાબર બેલેન્સ રાખવું છે. કે પરમાત્મા કહેતા હોય કે સ્યાદવાદ છે, પરમાત્મા કહેતા હોય કે અન્ય સ્થાનેથી પણ મોક્ષ છે. હા, મારી પાસે મોક્ષ માર્ગ છે એવો નેત્રથી આ વાક્ય પણ છે. મારી પાસે છે પણ બીજે દુષ્કર છે એ અર્થમાં છે. ખ્યાલ આવ્યો? બીજે દુષ્કર છે એટલે અન્યત્ર નથી એવું તો નથી. એટલે મારે પછી ભગવાનની વાતની ઉપર વધતો ન જવાનું છે ને જવાનું કોઈ મન છે, બરાબર. પણ આમાં જ ઊંડાની જરૂરત છે કે હું દેહ નથી એટલે શું? જીવનો અજીવ પ્રત્યે અભિગમ, ખાલી દેહ નહીં, ખાલી દેહ નહીં, અજીબ પ્રતિમા ટોટલી અજીબ. જો વાક્ય આગળ લેવાનો છું, જીવનો અજીવ પ્રત્યે અભિગમ અને જીવનો જીવ પ્રત્યે અભિગમ. અને સિમ્પલ ઉદાહરણ તમને આપવાની ઈચ્છા થાય છે. અત્યારે બે પ્રકારના માર્ગ આ દુનિયામાં છે. એક માર્ગ છે પરસ્પરોપગ્રહો જીવાના. સાંભળ્યું છે વાક્ય મારા સાહેબ? એટલે શું? હું આપને પૂછું છું, પરસ્પરોપગ્રહો જીવાના એટલે શું? એકબીજા ઉપર જીવન નભે છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર ઉપકાર કરે છે. એક જીવ પરસ્પર, હું તમારા પર, તમારી પર, પરસ્પર ઉપગ્રહ, ઉપકાર જીવાના. તો એક જીવનો બીજા જીવ ઉપર ઉપકાર પ્રવર્તે છે. આ એક મોક્ષ માર્ગ છે. આ દુનિયામાં આ એક માર્ગ છે. અમુક તત્વો એવા છે જે આ મુજબ ચાલે છે કે એક બીજા પર ઉપકાર, તમારા પર સાંભળવાયા એ મારા પર ઉપકાર, હું બોલું છું તમારા પર ઉપકાર, એઝ એક્ઝામ્પલ. તો એક માર્ગ કયો છે? પરસ્પરોપગ્રહ જીવાના. બીજો માર્ગ કયો છે? મત્સ્ય ગલાગલ ન્યાય. ખૂબ સમજો, મત્સ્ય ગલાગલ ન્યાય એટલે શું મારા સાહેબ? હા, મોટું માછલું નાના માછલું કરી જાય. મોટું માછલું નાના માછલાને, મતલબ એક જીવ બીજા જીવને આ હણે છે, એનો ઉપયોગ કરે છે અને અયોગ્ય કાર્ય પ્રવર્તે છે. બરાબર છે? ટૂંકમાં બે ભેદ પાડીએ આપણે તો એક વ્યવસ્થા એવી છે યોગ્ય 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 પ્રવર્તે છે અને કેવું છે અયોગ્ય 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 પ્રવર્તે છે. હવે સ્પષ્ટ ભેદ પાડી નાખો. યોગ્ય 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 પ્રવર્તે છે એ જ આત્માની અનુભૂતિ અને અયોગ્ય 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 પ્રવર્તે છે એ જ દેહની અનુભૂતિ. દેહની અનુભૂતિ. માત્ર હું અને મારો દેહ એવું નહીં કરવું. આપણે એવું નહીં કરવું. ખ્યાલ આવ્યો?
હે પુણ્યાત્માઓ, આપણે વિશ્વમાં જે દુર્ગતિનો માર્ગ છે, 84 લાખ બ્રહ્માંડનો જે માર્ગ છે, એ માર્ગમાં જે પણ આવે, જેટલું પણ એમાં આશ્રવ આવે, જેટલા પણ પાપના બંધ આવે કે જેટલા પણ પુણ્યના બંધ આવે, જે પણ આવે એ બધું મારા કરતા અલગ છે એનો સ્વીકાર, એના પ્રત્યે પણ અભાવ નહીં. ખૂબ ધ્યાન રાખવું. તમારે ત્રાસવાદી ઉપર પણ અભાવ ન કરાય, કસાય ઉપર પણ અભાવ ન કરાય. ક્યાંય પણ ફરિયાદ તો નહીં જ કરવાની, ક્યાંય પણ અભાવ તો નહીં જ કરવાનો, ક્યાંય પણ દુઃખી તો નહીં જ થવાનું. ખ્યાલ આવે છે વાતનો? આ નિયમ કરવો પડશે. ક્યાંય પણ અભાવ તો નહીં જ, ફરિયાદ તો, દુઃખી તો, છતાં પણ એ હું નથી, એ એકદમ સ્પષ્ટ, હું એ નથી. મને એની જરૂર નથી. સમજાય છે? નશા મહમ નો વિહમ પીતી છે. કોઈ પણ અંશ માત્રથી હું એનો નથી અને એ મારો નથી. નશા મહમ નો વિહમ પીતી છે. મારે અને એને 12 ગાઉનું છેટું છે. અભાવ, બોલો અભાવ, બોલો અભાવ, તિરસ્કાર, ફરિયાદ, દુઃખી થવાનું, છતાં પણ મારે એને 12 ગાઉનું. ખ્યાલ આવે છે બાતનો? બહુ અદ્ભુતતા પ્રવર્તે છે એવું મને લાગે છે. અદ્ભુતતા પ્રવર્તે છે. આત્માનો અનુભવ કરવાની બહુ ઉતાવળ કરવા જેવી નથી. આમ કહીએ ને, બહુ ઉતાવળે ખાવા જેવું નથી. થોડું ચાવીને ખાવ નથી કહેતા આપણે? એમ આત્માના અનુભવની ઉતાવળ કરવા જેવી નથી. હે ભાગ્યશાળીઓ, શુદ્ધાત્માઓ, નમસ્કાર કરી હાથ જોડીને કહું છું, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. બીજું વાક્ય કહું, જો તમે સસ્તું શોધવા જશો તો તમે છેતરાશો. સસ્તું શોધવા જશો તો છેતરાશો. તમને એક વાત કહું, સસ્તુની વ્યાખ્યા શું? સસ્તું ને સુંદર, ભાઈ શાંતિ રાખ, બે વિરોધી વાત છે. સસ્તું સુંદર હોય અને સુંદર સસ્તું હોય. સસ્તુની પરિભાષા લખી રાખજો. જે લાંબા કાળે મોંઘું પડે તે સસ્તું. અને મોંઘું એટલે શું? લાંબા ગાળે સસ્તું પડે તે. અમે નાના હતા ને તો બસમાં ટ્રાવેલ કરીને એક શિખરજી જતા હતા. 36 દિવસની ટૂર હતી અમારી. 2 બસ અમારા ગામથી ઉપડેલી. 36 દિવસ બધી યાત્રાઓ કરી હતી. એમાં અમારે આવ્યું ભાગલપુર. બધા હસવા માંડ્યા. એ જમાનામાં 35 રૂપિયાની એવી સાર મળે કે 500 રૂપિયાની લાગે. અમે ભાગલપુરમાં પ્રવેશ કરતા હતા અને બહાર ત્યાંના ભાગલપુર વેપારી એસોસિએશને એક બોર્ડ માર્યું હતું. એમાં લખ્યું હતું, ભાગલપુર જાજોમતી.
જાજોમતી. ભાગલપુર જશો નહીં. શું લખ્યું તું? હા, આ તમે સમજો. હા, એમાં લખ્યું તું ભાગલપુર જાજોમતી. પછી લખ્યું તું જજો તો જોજોમતી. અને કદાચ બહુ બંધ થયું, જોજો તો લેજોમતી. ભાગલપુર જાજોમતી. ખૂબ સમજો. અમને બીજા પંથોનો અંશ માત્ર પણ વાંધો નથી. આવું હું દિલથી કહું છું, દિલથી કહું છું. પણ તમે સસ્તું મેળવવા માટે જાજો મતી. ભાગલપુર જાજો. હું એક એવા પંથના આશ્રમમાં ગયેલો, 8 દિવસ રહેલો. હું ખૂબ બધું ફર્યો છું એવી રીતે. ત્યાં મને એક જૈન સાવિકા મળ્યા. એ સાવિકા સાથે વાર્તાલાપ થયો. મેં એમને એક બહુ અદ્ભુત વાત કહી. મને કે સાહેબ, આપણે ત્યાં છે ને આ રાત્રે ન ખવાય ને, હવે તીથો આવે, 3 દિવસ થઈને તીથો આવે. હા, 14 આવે, પાછી 8મ આવે, પાછી 5મ આવે ને. આ સાહેબ લીલોતરી નહીં ખાવાની, રીંગણા નહીં ખાવા, રાત્રે નહીં ખાવાનું. સાહેબ એટલા બધા પ્રોબ્લેમ. અહીંયા કાંઈ નહીં સાહેબ, અહીંયા કાંઈ નહીં. રીંગણાએ ખાઓ, કેડબરીએ ખાઓ, આઈસ્ક્રીમે ખાઓ, અહીંયા રાત્રે ખાઓ. અહીંયા તમારે કોઈ લીલોતરીનો ત્યાગ તો આવે જ નહીં. છતાં સાહેબ અહીંયા શાંતિથી બેસીને ધ્યાન કરવાનું અને એવો આત્માનો અનુભવ લેવાનો સાહેબ, મજા આવી જાય. આ મેં અનુભવ્યું છે. હું ફરી કહીશ, હું નિષ્પક્ષપણે વાત કરું છું. ભાગલપુર જાજોમતી. જાજો તો જોજોમતી, જોજો તો લેજોમતી, અને લેજો તો ધોજોમતી. અને છેલ્લું વાક્ય ગજબનું છે, ગજબનું. ધોજો તો રોજોમતી. હા, ધોયા પછી બધું કલર વલર બધું ઉખડી જાય અને ફાટી જાય. સાહેબ 35 રૂપિયામાં 500 ની ચીજ તો આવી જ આવે. એટલે ઉતાવળ શા માટે કરવાની? તમને તો આજે 14 છે એટલે આવ્યા છો વધારે આજે. હા, અને આજે જ બધું લઈ લેવું છે. હા, કાલે નહીં. કેવી રીતે મળે તમને? કેવી રીતે મળે? 14 આવો ને. આપણે ત્યાં કરાવતા નથી. આમાં બહુ રહસ્ય છે, આમાં બહુ રહસ્ય છે. હું તમને કહું, નથી કરાવતા એ સારું છે. જ્યાં કરાવવા માંડ્યા ને ત્યાં વધારે મારે બોલાય નહીં અત્યારે. હું તમને નિખાલસપણે તમારી નાભીમાં સંતોષ થાય ત્યાં લગી જવાબ દેવા તૈયાર. ધ્યાન રાખજો. હું માત્ર વિરોધ, મારે કોઈનું અપમાન તો કરવાનું જ નથી, અવમાન તો કરવાનું જ નથી. પણ એનો મતલબ તો એવો નથી કે મારે એબ્લાઇઝમાં આવવાનું છે. ખરો મતલબ એવો? એનો મતલબ એવો તો નહીં ને મને સત્ય લાગે નહીં કહેવાનું, એ મતલબ નહીં ને એમાં. અને લાગે તો લાગે, મારે કહેવાનું. તમને ખોટું લાગે તો મારે વિચારવાનું. મારે પ્રેમપૂર્વક હાથ જોડીને મને અનુભવાતું સત્ય હું ના બોલું તો હું પાપી કહેવો. હું અન્યનો વિરોધ કરવા કરતા હું આ પક્ષને મજબૂતપણે સ્થાપવા માંગુ છું. તમને એક નાનું સેન્ટેન્સ કહી દઉં, ખાલી નાની વાત કહું. અમારે ત્યાં ગાથા બોલો તો હજી શાંતિ. સહાવલઠા પૈઠા દોષ હવે શું શું બોલ્યા? એના પછી શું બોલ્યા? હા, તવે ને પુઠ્ઠા. ખૂબ સમજો. પૃષ્ઠ, હસ્ત પૃષ્ઠ, પણ કયા કેવી રીતે?
તપથી પૃષ્ઠ આ વિરોધી વાત નહીં? સમજાવો ખાલી. તપથી પૃષ્ઠ, આ તપથી મજબૂત, આ વાત વિરોધી નહીં ભાઈ? શરીર માટે વિરોધી, આત્મા માટે હા શરીર માટે વિરોધી, આત્મા માટે મજબૂત. નહીં, શરીર માધ્યમ કહું ધર્મ સાધનમ, આવું નહીં. આ શરીર ધર્મનું સાધન હોવાના કારણે ભલે 14 છે, પણ આપણે તો ભાઈ બિયાસનું જ કરાય, આપણે તો નવકારથી જ કરાય, અને દુકાનમાં ઘણું કામ હોય તો રાત્રે પણ ખાવાનું જ, ખરું કે નહીં? કારણ શરીર હે છે તો ધર્મ થવાનો છે ને, માટે શરીરને સાચવવું ખોટી વાત છે? ખોટી વાત છે. ખૂબ વિચાર કરો. તવે ને પુઠ્ઠા એટલે શું સાહેબ? અમારે ત્યાં હું તમને ખરેખર કહું છું, અમે તો વાણિયા છીએ, અમે બળ ના વધારીએ, અમે કળ વધારીએ. અમે કોણ છીએ? અમે બળવાળા કળવાળા. તમે ગમે એટલા ઓલા શું કહેવાય વ્યાયામ તો ઠીક છે, ઓલું શું કરો છો મલ્લ યુદ્ધ ને ઓલું કરાટા, હા કરાટા. તમે ગમે એટલા કરાટા કરો, તમે બળથી શરીરથી પૃષ્ઠ થાવ એ શક્ય જ નથી. ભૂલી જાઓ. હું જો પાછો એકાંત નહીં કહું, યાદ રાખજો, પાછો એકાંત નહીં કહું, થોડું જોશે ના નહીં પાડું, થોડું જોશે નહીં ના નહીં પાડું. ક્યાંક કાળ એવો આવ્યો છે, વિહાર સેવામાં જવાનું છે, અને રક્ષા તો ક્યાંક આપણે પણ આપણી કરવી પડે એવો સમય આવ્યો. હમણાં મને કાલે જ એક ભાઈએ એક વાત કરી, એક અવાંતર વાત છે, મને લાગે મારે કહેવી જોઈએ એટલે કહી દઉં છું. 2 મિનિટ લઉં છું, અવાંતર વિષયાંતર કરું છું, પણ કહી દઉં છું. નરેન્દ્રભાઈ મોદીએ હમણાં એક ખૂબ સંકેતાત્મક એક સ્પીચ આપી છે. એમને કહ્યું છે કે વો લોગ અબ ખુલે આમ, સાંભળ્યું હશે, હા, બધા ખૂબ જ. वो लोग अब खुले आम बोलने लगे, वे लोग अब खुले आम मारने लगे, और आने वाला समय बहुत ही खराब आ रहा है. वो लोग क्या करेंगे वो हम सोच भी नहीं सकते हैं. अब हर व्यक्ति को सावचेत होने की आवश्यकता है. આ એક વક્ફ બોર્ડ આવ્યું છે અત્યારે સાહેબ, આ ન લાવે ને તો શત્રુંજય સમેત શિખર ગિરનાર કાંઈ નહીં બચે, કાંઈ નહીં બચે. આ અઠવાલાય નહીં બચે. હું વિષયાંતર થયો છું, હા વિષયાંતર થયો છું, આ વિષયાંતર જરૂરી છે, પણ આ જરૂરી વસ્તુ મારે કેવી યોગ્ય છે. 14 છે, વધારે લોકો છો, આ વાત જરા કરી દો અત્યારે 2 મિનિટ માટે. બહુ જરૂરી છે. આમાં ઘણી બધી ઘટનાઓ છે. કલકત્તામાં જે દુર્ઘટના થઈ, કેટલું લાંબુ ચાલે છે. એક ઘટનામાં આટલું લાંબુ થાય કાંઈ જ નથી. એ તો વર્ષોથી, અરે એક લગભગ હૈદરાબાદની કોર્ટ છે, હૈદરાબાદની કોર્ટને એમ કહી દીધું વક્ફ બોર્ડ વાળાએ કે ये कोर्ट का जमीन हमारा है. હવે એ હૈદરાબાદ, લગભગ હૈદરાબાદ છે, હે ને? હા હૈદરાબાદ છે, કહી રહ્યા છે લગભગ, મને એવું સાંભળ્યું. હૈદરાબાદની કોર્ટ પર ખાલી હાથ મૂક્યો કે આ જમીન હવે અમારી છે, આટલું કહી દીધું. એટલે હૈદરાબાદની હાઈકોર્ટે સુપ્રીમમાં પોતાના બચાવ માટે જવું પડ્યું. વિચાર તો કરો તમે, હાઈકોર્ટે જવું પડ્યું. એમને કહી દીધું કે અંબાની કા બંગલા હમારા હૈ, वो जमीन हमारी है. હા સાહેબ, હું તમને કહું, અત્યારે બધા તમે શાંત બેઠા છો,
એવી ઘટના ઘટી શકે કે વ્યાખ્યાન પછી બહાર જવાય તેવું નથી. લોક આટલા કિનારે આવી ગયા છો, કારણ કે હવે જે એ લોકોની જે મેની ચાલ કહો એ ચાલ એના ઉપર હવે બાજ પક્ષી મોદીએ બેહાડ્યું છે. અને એ બેસે તો એમના જે ભારત આઝાદ થયું એ વખતે જે નહેરુએ બીજ વાવ્યા હતા એ બધી ફસલ એ લોકોની અત્યારે પતી જાય તેવી છે. મોદીએ નહેરુજીએ કર્યું, એના પછી રાજીવ ગાંધીએ કર્યું, એના પછી નરસિંહ રાવે કર્યું, એના પછી મનમોહનસિંહે છેલ્લું કર્યું. એ લોકોએ તમારું ઘણું બધું કરી નાખ્યું છે. હવે મોદી ઉભો થયો છે એટલે હવે એ લોકો એડી ચોટીનું જોર લગાવવાના છે. હા, કોંગ્રેસ ખુલ્લેઆમ એ લોકોના પક્ષમાં આવી જાય તેવું છે. અને તમે લોકોએ બહુમતી આપી નથી મોદીને આ વખતે. સાહેબ એવા અટવાના છો. ઘટના તો એવી સંભળાય છે કે કંઈક એવી ઘટના ઘટશે કે ચીન ને પાકિસ્તાન એક થઈ જશે, ભારત પર આક્રમણ કરશે. હવે ચાઇના આક્રમણ કરે એટલે ભારતની મોટા ભાગની જે પોલીસ છે એ તમામ પોલીસ ક્યાં જશે? બોર્ડર પર જશે. તો અહીંયા તમારા ઘરમાં ઘૂસીને તમને કાપી નાખશે તો તમને બચાવવા કઈ પોલીસ આવશે? વખતથી મુસ્લિમ લોકોએ જાહેરમાં સ્પીચો આપી છે. વખતથી કહું છું, જાહેરમાં સ્પીચો આપીને કહ્યું છે કે દરેક વ્યક્તિ, દરેક મુસલમાન પોતાના ઘરની અંદર 5 બોરી પથ્થર રાખો, 50 લાકડી રાખો, ઓલા પેટ્રોલ બોમ્બ, હા પેટ્રોલ બોમ્બ 100-200 ઘરમાં રાખો, ઘરમાં ક્યાંય ને ક્યાંય કટાર રાખો. અને એમની મદ્રેસાઓ, એમના મસ્જિદો, એમાં આવું ઘણું ભરાયાની વાતો સાંભળવામાં આવે છે. હા છે સાહેબ, મારે રેકોર્ડ થાય છે. હા સમજાય છે? તમારા ઘરમાં કેટલા પથ્થર છે? હું ફરી કહીશ કે હે પુણ્યવાનો, અમે વાણિયાઓ પથ્થરથી નહીં જીતીએ. થોડી બુદ્ધિ લગાવવાનું શરૂ કરો. કામ થાય તેવું છે, કામ થાય તેવું છે. જે કાળે જો હું પદેમાં લખીએ છે કે જીન શાસનનો મહેલ છે અને એ માનો કે 100 થાંભલા પર ઊભો છે, એ વખતે જે થાંભલો મજબૂત છે એના પર હીરા માણેક લગાવવાનું બંધ કરો. જે થાંભ નબળો પડે છે ત્યાં માત્ર પ્લાસ્ટર કરો. આવું લખ્યું છે. હું 100% તમને આત્માનુભૂતિ પર લઈ જવા માંગુ છું. હું 100% તમારો આવતો ભાવ મોક્ષ ગમન યોગ્ય બને એ કરવા માંગુ છું. એ જ મારી દી તમન્ના છે, બીજી કોઈ નથી. પણ અત્યારે આ પણ એક વાત વિષયાંતર આવ્યો છે તો તમને કહી દઉં છું. સૌથી વધારે હું શું કહું મને કહો. આવા સમયે અમને ચંદ્રશેખર વિજય મહારાજની જરૂરત છે. આવા સમયે હેમરત્ન સુરી મહારાજની જરૂરત છે. સાહેબ આ કોઈ બોલતું જ નથી. ચંદ્રશેખર મહારાજ સાહેબની સભા કરતા મોટી સભા વાળા ગુરુ ભગવંતો નથી એવું નથી, પણ કારણ છે કે એના મોડા બનશે. કારણ છે. હું આઝાદ છું બોલવા માટે, પણ એ આઝાદ નથી. એના કારણો અધિકારો તમે શોધો. કેમ બોલતા નથી? કંઈક કરવું જ પડશે. જો બુદ્ધિપૂર્વક હું જે વિષય આગળ સમજાવવાનો છું
એ વિષયમાં જો આપણે યોગ્ય રીતે ઉતર્યા તો મોક્ષ માર્ગ તો આવશે જ. એ પહેલા તમામે તમામ મોક્ષ માર્ગ પ્રાયોગ્ય સર્વ અનુકૂળતાઓ 100% મળે એ વાત આગળ લઈ રહ્યો છું. અને હું મારી શ્રદ્ધાથી કહી દઉં છું, શ્રદ્ધા મારી કહું છું તમને. મારી શ્રદ્ધા એવી છે કે ઘટનાઓ તો ઘટશે જ, હા, દુર્ઘટનાઓ તો ઘટશે જ, પરંતુ છતાં મારો પ્રભુ જીવંત છે. કંઈક સારું થશે, કંઈક સારું રહેશે જ. આ મારી શ્રદ્ધા છે. પણ એ શ્રદ્ધા રહીને તમને આમ કોઈ એસ્ટ્રોલોજર કહી દે કે તમારા આ વર્ષ સારા છે એટલે ઘરે બેહો ખીચડી ખાવાના, ડબલ કામ કરે. હા, ડબલ કામ કરે. વર્ષ બહુ સારું તમારે છે, તમારું વર્ષ સારું છે, પૈસા કમાવાના જ છો, દુકાન નહીં જવાનું ને. ડબલ મહેનત કરે. બેલેન્સ ઓફ માઇન્ડ સાધવા જ જોઈએ. એવી રીતે શ્રદ્ધા હોવા છતાં પણ સમ્યક પ્રયત્ન જોઈએ એટલે જોઈએ. તવે ને પુઠ્ઠા વિષય પર આવી જઈએ પાછા આપણે. જી સાહેબ. તવે ને પુઠ્ઠા અમારે ત્યાં શરીરથી આમ બલ્લેબાજી કરવાની વાત નથી. અમારે ત્યાં તપથી પુષ્ટ થવાની વાત છે. ધ્યાન કરવાથી મન પ્રસન્ન થયું, ધ્યાન કરવાથી શરીર તંદુરસ્ત થયું, ધ્યાન કરવાથી ઉર્જાનો અનુભવ થાય છે. માટે મેં તો આત્માનો પરમાત્માનો અનુભવ કર્યો અને હું તો હવે આ જ કરવાનો, મન તો આ જ ગમે છે, આ જ ફાવે છે, બાકી બધું મને સમજાતું. આવું બોલનાર તમે નથી, તમારો દેહ છે. જે કહે છે ને કે મને તો આ 3 કલાકમાં એવું આમ એસ્ટ્રલ બોડી જે યાત્રા થાય છે મારી, એસ્ટ્રલ જર્ની થાય છે મારી, ટાઈમલેસ, પ્લેસલેસ, એજલેસ, બોડીલેસ, આ જે થાય છે એ જ આત્માનુભૂતિ છે. માટે મને હવે બીજા કોઈ વ્યાખ્યાન સાંભળવાના, કોઈ અઠ્ઠાઈ કરવાની મને જરૂરત નથી. આવું તમારો દેહ બોલે છે, આ તમારું મન બોલે છે, આ તમારો મિથ્યાત્વ અને મોહ બોલે છે. એવું તમને સમજાવવું જોઈએ. કોણ બોલે છે આ? એની આગળનું સ્ટેપ અત્યારે મળતું નથી ને એટલે ત્યાં અટકી જાય એ લોકો. ત્યાંથી જે લોકો કરીને આવ્યા આવ્યા પ્રાથમિક પદ્ધતિઓ એની આગળનું સ્ટેપ અહીંયા મળવું જોઈતું હતું, એ મળતું જ નથી. અને આત્મા શું બોલે છે? કહું મિકેનભાઈની વાતને પહેલાં સ્વીકાર કરો અને હું મિકેનભાઈ તમારી વાતનો સરેઆમ સ્વીકાર કરું છું કે આ ભૂલ અમારી છે અને આ ભૂલ તમારી છે. ખૂબ સમજો. ત્યાં ઓલો ધ્યાન કરીને આવ્યા પછી પણ એ પોતાની પત્નીને વફાદાર તો થઈ જાય છે. ત્યાં જઈને આવેલો ધંધામાં નીતિ કરતો થઈ જાય છે. અરે કમસે કમ ઘરમાં તો વફાદારી, ઘરમાં તો ચોરી બંધ થઈ જાય છે. તમે તો સંવત્સરી પ્રતિક્રમણ કરીને પણ ઘરે ચોરી કરો એવા થઈ ગયા છો. તો આપણો ધર્મ વખાણાયો નહીં, વખોડાયો. અમે ભગોવાયો, વખોડાયો, ભગોવાયો. કેમ? અમે કીધું મેં અઠ્ઠાઈ કરી, બસ પતી ગયું. અઠ્ઠાઈ કરી, કયા કારણથી કરી એ તપાસીએ તો આ ઉંમરે નવી આવેલી ઓલી ઉભે કરી હતી, માટે મારે પણ મારા ઘરમાં 10 વર્ષ એને કરી હતી એટલે મારે પણ કરવાની. અને એનું કૂદનું થયું હતું, મારું કૂદનું. હું કહું તમને, સાચું કહું, ખોટું લગાડશો નહીં પ્લીઝ. અગર 100 તપ થાય છે તો એમાંથી કદાચ આ 98 તપ તો મિથ્યાત્વ પોષક જ થાય છે, મોહ પોષક જ થાય છે, સંસાર વર્ધક જ થાય છે. 2 મૂકું છું એટલા માટે મને પાપ ન લાગે. તમને બહુ ધીમે 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 અમે આ સમજાવવા જઈ રહ્યા છીએ. બહુ જલ્દી તમે સમજી જાઓ એવા ભ્રમમાં અમારે રહેવા જેવું નથી.
ધીમે ધીમે મારે આ વાત તમને કરવી છે કે હે ભાગ્યશાળીઓ, મારા પરમાત્માને મારા માથે રાખી સત્ય નિષ્ઠા સાથે વર્તમાન કાળમાં જે પણ અલ્પ મારો સહયોગ છે મકી શ્રુતનો, એના આધારે મારે નિષ્ઠાપૂર્વક એકમાત્ર વિશ્વ કલ્યાણ, સમ્યક મંગલ પરંપરા અને મને કેવળ જ્ઞાન મળે, આ એક અદ્ભુત ભાવ કે ભૂમિકા પર આખા વિશ્વના કલ્યાણના વ્યવસ્થાના સ્થાને હું ગોઠવાઈ જાઉં અને પછી સાદી આનંદ મારા દ્વારા પરોપકાર પ્રવર્તે, આ બધા કરવા માટે અત્યારે વાત કરું છું. એ સિવાય મારે કંઈ નાવા નીચવાનું છે નહીં. પણ એમની વાત પહેલા સ્વીકારીએ કે ભૂલ અહીંયાના એ વ્યક્તિની નથી કે જે અહીંયાથી ત્યાં ગયો. ભૂલ અહીંયાના આપણી છે કે આપણે યોગ્ય ધર્મ કરતા નથી. પરમાત્માએ ધર્મ કરવા માટે જે આજ્ઞા આપી છે એ અમે સમજતા જ નથી. અમારી પાસે અમારું જ્ઞાન સ્પષ્ટ નથી. હું કેમ ધ્યાન કરું એનું ક્યાં સ્પષ્ટ છે? ભ્રમનામાં જ રહેવું છે. મને અનુભવ થઈ ગયો, હું ધ્યાન કરું છું. તમારે તો ખબર છે, તમારે ત્યાં ધ્યાન સૌથી મોટું તપ કીધેલું છે અને હું કરું છું. ધેટ્સ ઓલ ફિનિશ. બરાબર છે ને? શું બરાબર છે? અમારે ત્યાં તપ ધ્યાન 11મું છે, 12મું કયું છે? કેમ કાયો સર્ગ બોલતા કઈ મનમાં ખૂચ્યા છે? હા બોલો ને, સૌથી મોટું તપ કાયો સર્ગ છે, આવું કોઈ બોલે છે? હા, કાયો સર્ગ તપ કયો ધર્મ કરાવે છે? બતાવો. જૈન ધર્મ સિવાય. હા, જે પ્રતિક્રમણો થાય છે એમાં કૌશક થાય છે. હા, કૌશકને કોને ઓળખ્યો? એક વાત તો એ છે. અને કૌશક કોણ કરાવે છે? અમારું ધ્યાન, અમારું સામાયિક. સમજો, હું સ્પષ્ટ બોલું છું. હું આક્ષેપ કરું છું એ લોકો પર જે અન્ય ધર્મી લોકો સામાયિક શબ્દ પ્રયોગ કરે છે, એમને અમારા શબ્દની ચોરી કરી. અર્થ દીધો નહીં, અર્થ રવા દીધો, શબ્દની ચોરી કરી. હું ચોરી કરી બોલું છું, સમજીને. એ લોકોએ અમારા નવકાર મંત્રની ચોરી કરી, નમો શબ્દની ચોરી કરી, પ્રતિક્રમણ શબ્દની ચોરી કરી. અમારે ત્યાં સ્પષ્ટ છે, આને કહેવાય પ્રતિક્રમણ, આને કહેવાય સામાયિક. ચોરી કરી. કેમ કાયો ઉત્સર્ગ કરતા નથી? કાયાનો ઉત્સર્ગ કરવો હોય તો દેહને ગમે નહીં. હા, કૌશક ઉભા થાય અને ધ્યાન બેઠા બેઠા થાય. કૌશક તો પ્રતિક્રમણમાં થાય એટલે એમાં પંખો એસી ના હોય, ગરમી લાગે. પણ ધ્યાનમાં તો એસી હોય. કેમ ઘૂસી ગયું ધ્યાન? નહીં, ખબર પડે છે કે એને એવી મિથ્યા ખબર પડે છે, એવી મોહાવિષ્ટ ખબર પડે છે કે હું આત્મામાં છું, એ ભ્રમ થાય છે. હું તમને નાની વાત કહું. હું બાળમુનિ હતો, દીક્ષા અને મારે પહેલું વર્ષ હતું. અને એ વખતે મારી સાથે બીજા પણ એક બાલમુનિ હતા. એ બાલમુનિ બિહારના હતા. બિહારના કે સરાક જાતિ, એમાં દીક્ષિત હતા પોતે. એટલે હતા એ બિહારના. એક દિવસે મારા લોચની વાત આવી, મારો પહેલો લોચ. એટલે કોઈ બોલ્યું કે તું લોચ કરશે ને તો તને બદામનો શીરો ખાવા મળશે. એટલે એને પહેલી વાર સાંભળ્યું કે બદામ કા શીરા હોતા હૈ. પહેલી વાર સાંભળ્યું बदाम सिरा होता है क्या? हाँ होता है. ओनली बदाम का. हाँ ओनली बदाम का. એટલે બાલમુનિ હતા. મારા કાનમાં કીધું, લબ્ધિ મહારાજ बदाम का सीरा माडली में आए ना तो मुझे खिलाना. मैंने सब खाया सीरा, हाँ सब मिष्टान खाया, लेकिन बादाम का सीरा मैंने. और दुनिया कहती है खाने में श्रेष्ठ बादाम है, बादाम खाते अक्कल आती है. तो मुझे बादाम का सीरा, हाँ अक्कल आया कि नहीं है, सीधा खाना है. आत्मानुभव एक ना ધ્યાન કરવું છે. એટલે अक्कल आया कि नहीं आया, सीधा तो खाना है. એટલે મારા કાનમાં એમને કીધેલું, લબ્ધિ મહારાજ अगर बादाम का सीधा है मुझे बोल देना, मुझे बादाम का सीधा खाना है.
હવે એક દિવસે એવું થયું, એ વખતે હું એકાસનું કરતો, એ મારે અને એમને બધીને એકાસનું ચાલતું, અને સવારે વ્યાખ્યાન ટાઈમ થયો અને ગોચરી પતી એટલે મારા ગુરુ મહારાજ સાહેબ મને કે લબ્ધી આ બદામનો શીરો આવ્યો છે, થોડોક વધારે છે તો હું બપોર માટે રવા દઉં છું, તમે લોકો બપોર વાપરશો. મન તો ગમતું મળ્યું. હા, હવે વ્યાખ્યાન સ્ટાર્ટ થઈ ગયું એટલે નીચેની પાટ પર બેઠેલા મેં પેલા બોલા અહીં આવો, અહીં બેસી જાઓ. બદામનો શીરો આવ્યો છે મેં. હા હે, હા, અંદર નાની પાત્રીમાં ઢાંકીને મૂક્યો છે. હું વ્યાખ્યાન પછી એટલે હું પાણી લેવા જવાનો છું. તમે યાદ રાખીને એ નાની પાત્રીમાં શીરો છે એ તમે વાપરજો. મારે વાપરવો નથી, મેં ઘણીવાર વાપર્યો, તમે વાપર્યો નથી, માટે ઈચ્છા રાખું છું લાભ મને આપો. ગુરુ ભગવંતે પૂછ્યું, મારી જવાબદારી મેં હા પાડી છે, પણ મારે લાભ આપો, એ શીરો તમે વાપરજો. મેં કે હા હા ચોક્કસ, જો વ્યાખ્યાન પતેલું હું પહેલો બેસી જઈશ. મારે બદામનો શીરો. બાલમુનિ હતા, અને બાલમુનિ હોય યાર, એ બધા અડખે બાળકો તો હોય. એ ગયા, બેસી ગયા વાપરવા. મારે જે પાણી લાવું તું બધે ફરી કરીને આવ્યો, પછી ખાંડ પાડ્યું અને પછી હું વાપરવા ગયો અને મેં પાત્રું ખોલ્યું. એ પાત્રું ખોલતા પહેલા મહારાજ બદામ કા શીરા મેને ખાયા, બહુત બઢિયા હતા, બહુત બઢિયા હતા, બહુત બઢિયા હતા, મજા આવી ગયો, મજા આવી ગઈ. ખાધો ને, ગમ્યો ને, ભાવ્યો ને, મૂકોને પંચાયત, મને બી આનંદ થયો તમે ખાધો એનો. પણ જ્યારે મેં પાત્રી ખોલ્યું તો પડેલો હતો. હા, ખૂબ સમજો મારી વાતને. મેં પાત્રી ખોલી ત્યારે બદામનો શીરો એ જ પાત્રીમાં, કોની પાત્રી હતો એટલો જ પડેલો હતો. એક આંગળી મારી હતી વચ્ચે, એમને બધો પડેલો હતો. બધું ખાયા. હા હા, કેસા લગા? બહુત બઢિયા. મેં કીધું હવે આ થયું શું? અહીં તો બદામનો શીરો હતો, બીજું શું આવ્યું એવું કે ખાધા પછી બીજો શીરો આવી ગયો? કોઈ લાવ્યું તું શીરો? મેં પ્રચ્છન્ન તપાસ કરી એટલે મારા ગુરુ મહારાજ કે લબ્ધી બદામનો શીરો નહીં, હું લાવેલો, આવી જ પાત્રી હતી, આટલું જ હતું, પણ બદામનો શીરો નહોતી, એ ગુંદરની ભેદ હતી. સાહેબ, ગુંદરની પેદ ખાઈને મેં બદામનો શીરો ખાધો છે, આવો સંતોષ એને થાય તો હું શું કરું? બીજી વાત તમને કહું, ગુંદરની પેદ ખાઈને બદામનો શીરો ખાધો છે એવું માનીને કદાચ એની મેમરી વધી જાય તોય હું શું કરું? કલ્પના માનસિકતા કામ કરી જાય ને. હું હે ભાગ્યશાળીઓ એ કહેવા માંગુ છું કે બદામનો શીરો ખાધો નથી, ગુંદરની દાણેદાર પેદ ખાધી છે અને ભ્રમણામાં આવી ગયો છે કે મેં બદામનો શીરો. આવી રીતે જ આત્માનો અનુભવ કર્યો નથી તો થયું શું? એને આમ બેઠો, એને જે અનુભવ કર્યો તે શું થયું? હું બધાને કહું છું, હું જે અત્યારે બોલું છું છેલ્લી 2 મિનિટ તમે સાંભળજો અને તમે પોતે એકાદ મહિનો કરજો, તમને પોતાને અનુભવ થશે. મેં કર્યો છે અને તમને થશે. હું તમને બહુ ગંભીરપણે પ્રેમસભર એક જીન શાસનના સૌથી મોટા પ્રમુખ મોક્ષ માર્ગ તરફ લઈ જવા માગું છું કે જ્યાં જો તમે થોડુંક પણ ચાલશો તો તમારી ભૌતિક આપત્તિઓ તો દૂર થશે જ, તમારો આવતો ભવ સદગતિમાં ફેરવાશે જ, પણ તમને ભવો ભવ મોક્ષ માર્ગ જ મળે એ ઘટના ઘટી શકે છે. દેહના બધા સુખ મળે, 5 ઇન્દ્રિયના તમામ ભોગ સુખ મળે, દેવલોક મળે, રાજવીપણું મળે, છતાં પણ તમે ક્રમશઃ મોક્ષ માર્ગમાં જ આગળ વધો. આવું બની શકે, આવો અદ્ભુત મોક્ષ માર્ગ હું તમને આપવા માંગુ. તમને કોઈ વાંધો છે? સાહેબ, એક પિરામિડ જ્યોમેટ્રી છે. પિરામિડ જ્યોમેટ્રી, ડુ યુ નો? હા, એ આ રીતના જ્યોમેટ્રી હોય ને, બરાબર ને? આ બેઠો હું, પિરામિડ આવું જોઈએ ને, આ જ રીતનો પિરામિડ. જો હું વૈજ્ઞાનિક વાત કરું છું, નંબર 1 સાયન્ટિફિક વાત કરું છું,
અને હું તમને અનુભવની વાત કરું છું. અને તમે કરો, તમને થશે, ત્યાર પછી હું કહીશ યુ આર રોંગ. મેં મારી જાતને કીધું આઈ એમ રોંગ, પછી મારે જોવું છે વોટ ઇઝ રાઈટ. તમે બેસો ખાલી બસ. જો આમાં નૈના કોઠે બેસશો વધારે ફાવટ આવશે. આમાં તમે સવારે થોડાક પ્રાણાયામ કરીને બેસશો વધારે ફાવટ આવશે. આમાં તમે થોડા યોગ આસન કરીને બેસશો વધારે ફાવટ આવશે. આમાં તમે 2-3 કિલોમીટર દોડીને બેસશો વધારે ફાવટ આવશે. ઓશો રજનીશ નચાવીને કરાવતો હતો, ખબર હોય તો. ઓશો રજનીશ શું કરતા? બધા નાચો પહેલા, ઝૂમ બરાબર ઝૂમ સરાવી, અને પછી સ્ટોપ થટ ડાઉન, બધા બેસી જાય, પછી ધ્યાન લાગે. આ વસ્તુની વૈજ્ઞાનિકતા મારા અનુભવ સાથે, સાયન્સ સાથે મારે કહેવું છે કે ઓશો ઇઝ એ એબ્સોલ્યુટલી રોંગ. એબ્સોલ્યુટલી, દાવા સાથે કહું, દાવા સાથે. ઊભો કરો કોઈને પણ, હું દાવાથી કહું. આ ઉતરે છે અહીંયા, ઓનલાઈન છે, જેને સાંભળવું સાંભળો, બતાવો, લાવો. હું દાવા સાથે કહું છું એબ્સોલ્યુટલી રોંગ આ બેઝ ઉપર છું. કારણ કે જ્યોમેટ્રી નિર્માણ થાય છે. જે જળ જ્યોમેટ્રી હોય પિરામિડની, એમાં પણ તમે દૂધ મૂકો તો ફાટે નહીં. સમજાય છે? મરેલી બિલાડી મૂકો તો ગંધાય નહીં. ખબર છે કે નહીં? હા, મળતું ગંધાય નહીં. જ્યાં ઇજિપ્તના પિરામિડ શું છે? મૃતદેહો, સેંકડો વર્ષોથી મૃતદેહો છે, ગંધાયા નહીં. ભરો તો મસાલા મૂકો ઘરમાં, કાંઈ નહીં મળે, ગંધાવા મારશે નહીં. સાબિત છે આ તો, કે મારી વાત તો છે જ નહીં. યુ કેન સર્ચ ઇન ગૂગલ. તો પિરામિડની જ્યોમેટ્રી બનાવો એટલે એમાં 1/3 અને 2/3 એવા પ્લેસ આવે, અને એ પ્લેસ આવવાના કારણે ત્યાં શૂન્યાવકાશ સર્જાય. અને શૂન્યાવકાશ સર્જાવાના કારણે ત્યાં જબરજસ્ત એનર્જી ફ્લાઇંગ થાય. આ જળ જ્યોમેટ્રી છે, જળ જ્યોમેટ્રી. આ જે જળ ઉર્જા છે, તમારી પાસે એક બાઇક છે, બાઇકમાં પેટ્રોલ છે. પેટ્રોલ શું છે? સ્થિતિ ઉર્જા છે. કિક મારો એટલે ગતિ ઉર્જા. પણ સ્થિતિ ઉર્જાને ગતિ ઉર્જા બનાવી, પણ અંતે તો એ જળ ઉર્જા ને. એવી રીતે પિરામિડનો આકાર બનતા વેત 1/3 2/3માં એ શૂન્યાવકાશ સર્જાવાના કારણે એમાં એનર્જી નિર્માણ થાય. એના કારણે ભણેલા ગણેલા હજારો બુદ્ધુઓએ એવું કીધું કે નૌકાર મંત્ર ગણાય નહીં, કોઈ મંત્ર ગણવો. ભણેલા ગણેલા શિક્ષિત બુદ્ધુઓએ નહીં, ભણેલા ગણેલા એવા શિક્ષિત ગુલામોએ કીધું. કોને કીધું? આ હા, આમ કપડા જુઓ, અપ ટુ ડેટ હોય, આમ મર્સિડીઝમાં આવતો હોય, અને વાણીમાં મીઠાશ હોય, ગંભીરતા હોય, અને પછી એ બોલે મંત્ર गिनने का नहीं, बैठने का, तुम जीव हो जड़ बन जाओ. સાહેબ, આ જ વસ્તુ તમે બેસો, હું બેઠો, મારો અનુભવ તમને કહું છું. આમ બેસો, ખૂબ સમજજો. નવકાર મંત્રમાં ધ્યાન એકાગ્ર થાય કે એ વખતે તમને મનગમતી તમારી પત્ની પર ધ્યાન જાય. ધ્યાન ક્યાંય પણ તમે ચોંટાડો એટલે અહીં એનર્જી ફ્લો, શૂન્યાવકાશ કરો. જરૂરત નથી કે નવકાર હોવો જોઈએ, જરૂરત નથી અરિયન ભગવાન હોવા જોઈએ. તમે મનમાં વિચારો ખાલી કે મારા અત્યારે ગાડીની કિંમત લાવ્યો તો 50માં, અત્યારે એના 25 થાય. ઓકે, 25. બંગલો લીધેલો હતો મેં 5 કરોડનો, 48માં ભાવ અડધા થઈ ગયા, હવે 2.5 કરોડનો થાય, 2.5 કરોડ એટલે 3.25 કરોડ. આવી રીતે બાઇકના આટલા, હા બેંકમાં, અહીંયા આ બેંકમાં આટલા છે, આ બેંકમાં આટલા છે, વ્યાજ આટલું. આ ગણો ને તો મન એકાગ્ર થાય. સાચું કહું તમને?
મન એકાગ્ર થાય અને આવા પ્રકારે તમારા મનને પાપના પદાર્થમાં એકાગ્ર કરી ચીકણા કર્મ કરવાના. કેવા? હા, એકાગ્ર થાય એટલે કર્મ ચીકણા થાય. ચીકણા કર્મ કરવાના અને તમે થયા શૂન્યાવકાશ. તમારી જળ જ્યોમેટ્રીમાં એનર્જી ફ્લોઈંગ અને એ વખતે તમે અનુભવ કરશો આકાશમાં ઉડી રહ્યા છો. અનુભવ કરશો હળવો હળવો થઈ ગયો. અનુભવ કરશો આનંદ આનંદ આનંદ. ટાઈમલેસ, પ્લેસલેસ આ બધું થશે. મેં આ વસ્તુ કરેલી છે. હું અત્યારે સમય થયો બોલતો નથી. મેં અહીંયા કરેલી છે. ક્યાં કરેલી છે? અહીંયા અથવા લેન્સમાં કરેલી છે. ક્યારે કરેલી છે? શું કરેલી છે? અને આમાંથી કેમ નીકળવું? આ ભ્રમણાઓમાંથી કેવી રીતે મુક્ત થવું? હું તમને ભાગલપુરથી મુક્ત કરાવવા માંગુ છું. હા, અને ભાગલપુરથી એ ભ્રમણાપુરથી મુક્ત કરાવી અને પછી પ્રતિષ્ઠાનપુરનો સંઘ આપણે વસંતપુરનો સંઘ લઈ જવા છે. ક્યાં? હા, વસંતપુરના સંઘમાં બધા જોડાવાના છે. ચલો.